મનીષા ચોકડી પાસે નકલી પોલીસનો આતંક। ગાડી ચડાવવાનો પ્રયાસ કરી પિતા પુત્રએ કર્યો જીવલેણ હુમલો। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં પોલીસના નામે રોફ ઝાડતા અસામાજિક તત્વોનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના મનીષા ચોકડી પાસે પોલીસની પ્લેટ અને લાલ લાઇટવાળી ગાડીમાં આવેલા એક શખ્સે નિવૃત્ત પીએસઆઈના પુત્ર સહિતના લોકો પર હુમલો કરી ભયનો માહોલ સર્જ્યો હતો। સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગત રાત્રે મનીષા ચોકડી પાસે આવેલા જલધારા એપાર્ટમેન્ટ પાસે 4 થી 5 મિત્રો ઊભા હતા। તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક બ્લેક કલરની 4 વ્હીલર ગાડી ત્યાં આવી પહોંચી હતી। આ ગાડી પર પોલીસની નેમ પ્લેટ અને લાલ લાઇટ લાગેલી હતી। ગાડીમાંથી ઉતરેલા એક શખ્સે હાથમાં પોલીસનો ડંડો રાખી ત્યાં ઉભેલા નિવૃત્ત પીએસઆઈ જાડેજાના પુત્ર અને અન્ય મિત્રોને અહીંથી નીકળો તેમ કહી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। જ્યારે આ યુવકો ત્યાંથી નીકળી પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે તે શખ્સ અન્ય લોકો સાથે પણ ગેરવર્તન કરી રહ્યો હતો। આ હરકતનો વિડીયો ઉતારવાનું શરૂ કરતાં જ ઉશ્કેરાયેલા શખ્સે પોતાની ગાડી ચાલુ કરી યુવકો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમની ટીમ ઘટના સ્થળે દોડી આવી। હાલમાં અકોટા પોલીસ દ્વારા હુમલો કરનાર શખ્સ અને તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધી નકલી પોલીસ પ્લેટ અને લાલ લાઇટના ગેરકાયદેસર ઉપયોગ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કોમ્પ્લેક્સ હતું ત્યાં આગળ અમે બધા 4 ફ્રેન્ડ્સ ઊભા હતા શાંતિથી ગાડીની બહાર। તો એ ભાઈ કિયા સેલ્ટોસ ગાડી હતી, બ્લેક કાચ હતા, એના આગળ પોલીસની પ્લેટ મારેલી હતી। ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ હતી નહીં। એ ભાઈ ગાડી લઈને આવ્યા, પહેલા અમારી સામે ગાડી ઊભી રાખી ત્યારે લાઇટ ચાલુ હતી પોલીસવાળી। આવીને સીધું અમને એમ કીધું, દંડો લઈને ભાઈ બહાર નીકળ્યા। પોલીસનો દંડો લઈને ભાઈ સીધા ગાડીની બહાર નીકળ્યા અને અમને આવીને એવું કીધું કે શું કરો છો અહીંયા, ચલો નીકળો અહીંયાથી, બાકી દંડો મારું, બાકી ગાળો ખાશો કે દંડા મારું એવું। પછી અમે ત્યાંથી એ ભાઈને કહીને નીકળી ગયા કે હા વાંધો નહીં સાહેબ, અમે જઈએ છીએ, અમને ખ્યાલ નહોતો એ પોલીસમાં છે કે નહીં। પહેલાં અમે ત્યાંથી નીકળ્યા, પછી થોડી વાર રહીને પાછા અમે ત્યાં ગયા તો એ ભાઈ બીજા સાથે ઝઘડી રહ્યો હતો। તો પછી એ ભાઈને જ્યારે અમે પૂછ્યું, જ્યારે અમે એને બોલ્યા તો એ ભાઈએ એવું કીધું કે હું પોલીસમાં છું, તમારે ખબર નથી હું શું કરી લઈશ અને બધાને મારીશ, અહીંયાથી જતા રહો બધા। પેલા જે ભાઈ વકીલ હતા, બીજાની જે ગાડી હતી એ ભાઈ વકીલ હતા જાતે, એમને પણ એ જ ભાષામાં વાત કરતો હતો। એની જ્યારે અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો, જેમાં અમારી ઉપર ગાડી ચડાવીને ભાગવાનો ટ્રાય કર્યો, એટલે અમે એની પાછળ ગયા। જ્યારે જેવા પાછળ ગયા તો એ સોસાયટીમાં અંદર ઘૂસી ગયો, ગાડી એના ઘર પાસે મૂકીને એ ભાઈ દંડો લઈને બહાર આવ્યો ને ગાડી પર ચડીને મારી ગાડીના કાચ તોડી નાખ્યા, કાચ પર લાતો મારી અને જેવા બહાર નીકળ્યા મારા 2 ભાઈબંધોને જે માર્યા છે, 2 બાપ દીકરાએ થઈને। એ ભાઈ પોતે એવું કહે છે કે હું પોલીસમાં હતો, જેના પિતા છે, હા, અને ભાઈ ફૂલ પીધેલ, હા, એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને અમને ખબર છે કે અંદર દારૂ બી હતું। અને આ પોલીસની ગાડી જ્યારે આવી ત્યારે આ લોકોએ બધું અંદર અમને કોઈને જવા નથી દીધા। ગાડી અંદર હતી સોસાયટીની ગલીમાં, ત્યાં આગળ અમને કોઈને પરમિશન નથી ગાડી પાસે જવાની। અને આગળ હવે કાર્યવાહી ચાલી રહી છે। અમે કીધું છે કે તમે ટેસ્ટ કરાવો, એ ભાઈ પીધેલા છે પણ એની કોઈ રિસ્પોન્સ નથી પોલીસનો। ફરિયાદી અમારી જે ભાઈને 2 જણને જેને વાગ્યું છે એ ભાઈ ઉપર છે, એ લોકો FIR જવાબ લખાઈ રહ્યા છે। થવું તો જોઈએ પણ પોલીસમાં છે એના પપ્પા, એટલે તમને ખ્યાલ છે કે કેવું। શું કહો છો? મારું નામ કૃતિક છે।